મચ્છરનો યમરાજ ગણાતા મચ્છર મારવાના ઇલેક્ટ્રિક મશીનથી સાવધાન રહેજો, કારણ કે આવા મશીન સળગાવવાના કારણે અમદાવાદના એક ઘરમાં આગ લાગ્યાનો દાવો છે। સ્થાનિકોના દાવા પ્રમાણે અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં વૃંદાવનના બી વિંગમાં 12મા માળે આગ લાગી। ઘરમાં હાજર વ્યક્તિ મચ્છર મારવાનું મશીન પ્લગમાં ભરાવીને શરૂ કરી ઊંઘી ગયો હતો, ત્યારે અચાનક તેમાંથી તણખો થયો અને ઘરમાં આગ ભભૂકી। સમગ્ર બિલ્ડિંગમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। સદનસીબે સોસાયટીની ફાયર સેફટી સિસ્ટમ ચાલુ હતી, તેટલા માટે આગ પર તરત જ કાબુ મેળવી લેવાયો। અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટી ખાતે ગોદરેજ વૃંદાવન ખાતે બી વિંગની અંદર આગ લાગવાનો મામલો સામે આવ્યો છે। 12મા માળે અચાનક જ લગભગ 9 વાગ્યાના સુમારે આ પ્રકારની આગનો જે બનાવ બન્યો તેને કારણે ખાસ કરીને લોકો હતપ્રત બની ગયા છે। ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવી દેવામાં આવે છે, પરંતુ આ પ્રકારની ઘટનાને લઈને સતર્ક રહેવું ખૂબ જ જરૂરી બની ગયું છે। અમદાવાદ શહેરની અંદર છાશવારે જે મોટી બિલ્ડિંગો હોય છે, હાઈરાઇઝ બિલ્ડિંગ, તેમાં ખાસ કરીને આગ લાગવાની ઘટના બનતી હોય છે, ત્યારે વધુ એક આગ લાગવાની ઘટનાને કારણે લોકો છે તે વિચારમાં પડી ગયા છે, કારણ કે જે પ્રકારે આગ લાગી તેને કારણે કોઈ પણ પ્રકારનું જે નુકસાન છે ઘરમાં તે સૌથી વધારે થયું છે। મારી સાથે લોકો છે, તેમની સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું। જે આગ લાગી કયા ઘરમાં લાગી હતી અને શું બનાવ બન્યો હતો, આપના ધ્યાનમાં ક્યારે આખી વાત આવી? આગ લાગી અને તરત ફેલાણી અને આજુબાજુના બિલ્ડિંગમાં પણ જોવાતી હતી, અમારા બિલ્ડિંગમાં પણ। એટલે તાત્કાલિક અમારો સ્ટાફ અને સિક્યોરિટી લોકોએ જઈ અને આખું બિલ્ડિંગ ખાલી કરાવ્યું। કોઈ પણ જાનહાનિ થઈ નથી, કોઈને ઈજા પણ નથી થઈ। તાત્કાલિક ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સનો સંપર્ક કરી રાખ્યો હતો। દરમિયાન અમારા સ્ટાફ અને ફાયર ડિપાર્ટમેન્ટના લોકો આવે પહેલાં સંપૂર્ણપણે આગ કંટ્રોલમાં આવી ગઈ હતી। ફાયર બ્રિગેડ પણ આવી ગયું હતું। દરમિયાન અમારી ફાયર સેફટી સિસ્ટમ વર્કિંગમાં છે, એનો ઉપયોગ કર્યો। એક્સટિંગ્યુશર, ફાયર એક્સટિંગ્યુશર ચાલુ છે, એ છાંટ્યા સ્ટાફે અને એને કારણે આગ એકદમ કાબૂમાં આવી ગઈ। અને ફાયર બ્રિગેડ આવીને ચેક કર્યું, સંપૂર્ણ સલામત થઈ ગયું અને એ લોકો ગયા। ઘટના બની તે ઘટના શા કારણે બની? શોર્ટ સર્કિટ થયો, શું થયું અચાનક? એવું જાણવા મળ્યું છે કે કંઈ ઇલેક્ટ્રિક મશીન મચ્છરનું લગાડેલું પ્લગમાં અને આજુબાજુ ત્યાં બ્લેઝર ગરમ ઊનનો પડેલો, એમાં તણખો થયો અને બ્લેઝર પર તણખો પડ્યો અને એકદમ બ્લેઝર સળગી ગયો અને એને કારણે આગ ફેલાણી, એવું સમાચાર છે। જી કાકા, શું નામ છે આપનું? અશોકભાઈ મંકોડી। અશોકભાઈ, તમે અહીંના ચેરમેન છો? હું ચેરમેન છું। ચેરમેનશીપ સાથે વાત થઈ, મારી સાથે અન્ય લોકો છે, તેમની સાથે પણ વાત કરીશું। જે પ્રકારે આવી છાશવારે ઘટના બનતી હોય છે, સતર્ક રહેવું ખૂબ જ જરૂરી છે। તમામ ફાયર વિભાગના સાધનો તો આવીને કામ કરતા હોય છે, પરંતુ આપણી પાસે પણ જેટલા સાધનો છે, દરેકને અવેરનેસ માટે શીખવાડવામાં આવ્યું છે। દરેક સોસાયટીમાં ગોદરેજમાં જે પણ ફાયર એનઓસી લીધેલી છે, દરેક સોસાયટીની અંદર એની ફાયરની ટ્રેનિંગ આપવામાં આવે છે। રેગ્યુલર ઇન્ટરવેલ્સમાં ચેરમેન દ્વારા દરેક સોસાયટીના રહીશોને જાણ કરવામાં આવે છે। ફાયર એનઓસીની જે એજન્સી હોય છે એ અહીંયા નીચે બધા જ રહીશોને બોલાવી અને કેઝ્યુઅલ્ટી દરમિયાન ફાયરમાં કઈ રીતે પોતાની જાતને અને બીજા આડોશ પાડોશનાને કઈ રીતે બચાવી શકાય, એની રેગ્યુલરપણે અહીંયા ટ્રેનિંગ આપવામાં આવે છે। બિલકુલ, આ પ્રકારની ટ્રેનિંગને કારણે ખાસ કરીને સોસાયટીના લોકોએ જ્યારે આગ બનવાની ઘટના બની ત્યારે તેમણે પોતે જ જે સાધનો હતા તેનો ઉપયોગ પણ કર્યો હતો, તેવું તેમનું કહેવું છે। સૌથી મહત્વની વાત છે કે બી વિંગની અંદર 12મા માળે આગ લાગી હતી